હેલો મિત્રો, આજે આપણે જોઈએ યુઓપનિષદ પબ્લિકેશન દ્વારા બહાર પડેલ ગુજરાતની ભૂગોળ જિયોગ્રાફી ઓફ ગુજરાત, જેમાં સીસીઆરટી એનસીઆરટી ગ્રંથ નિર્માણ બોર્ડ તેમજ ગુજરાત સરકાર પ્રકાશનનો સંદર્ભ એમાં આપેલો છે. અને કાયમપી વર્ષ 2016થી 2022 સુધીમાં જીપીએસસી દ્વારા લેવાયેલા પ્રશ્નો પણ આપેલા છે. જેમાં ટોટલ 14 પ્રકરણ આપેલા છે અને સાથે અગાઉની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ સમાવેશ કરેલ છે. આ ટોપિક આપેલા છે એમાં અલગ અલગ ગુજરાતનો સામાન્ય પરિચય, જેમાં તમે જોઈ શકો નદી તંત્ર, જમીન અને કૃષિ, ગુજરાતની આબોહવા, જંગલો, વન્યજીવો, એ બધી માહિતી એમાં આપેલ છે, જોઈ શકો છો તમે. ખડકો, ખનિજ, ગુજરાતના ઉદ્યોગો, પ્રવાસન, ગુજરાતની વસ્તી, જે ગ્રુપ બીમાં એક ટોપિક આપેલો છે એમાં તમે જોઈ શકો. અલગ અલગ ટેબલ છે, નામ આપેલા છે, પ્રકરણ વાઇઝ ટેબલ. ચેપ્ટર નંબર 1, અલગ અલગ વિદેશી પ્રવાસીઓ આવેલા હતા, તેમના દ્વારા આપેલા નામ. ટોલોમી દ્વારા મોફિસ ને મહી નદીને મોફિસ કહેવામાં આવ્યું હતું. એવી રીતના ઘાટ ને લાટિકા ટોલોમી દ્વારા નકશો આપેલો છે ગુજરાતનો. અગાઉને આપેલા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. એક ખાસ કરી લેવા. ગુજરાતનું સ્થાન, રેખાંશ, અક્ષાંશ ને બધું આપેલું છે એમાં. આગળ જોઈએ તો રંગીન પુસ્તક, સરસ પુસ્તક બનાવેલ છે યુઓપનિષદ દ્વારા. નદી તંત્ર આપેલ છે, નદીના પ્રકારો, ત્યારબાદ કઈ નદી ક્યાંથી આવે એવી રીતના પણ છે એમાં. ટૂંકમાં સરસ ગ્રુપ બી માટે, સીસી ને ગ્રુપ બી માટે સરસ બુક બનાવેલ છે, તમે જોઈ શકો.